ये तारा काका रे बोलावे गगलाया जे रे ये तारा काका बोलावे गगला जे रे ए अब जे वाड़ी नी मोजार अब जे टेकरियू मोजार ये तारा काका रे बोलावे गगलाया तारा काका बोलावे गगला आवे रे ए आजे काका बोलावे गगलो आवियो रे आयो मारो हाव आयो ए आयो वाड़ी मोजार आयो रे तेना रे आजे काका जय ठाकर जय माताजी जय द्वारकाधीश राम राम जय ठाकर जय द्वारकाधीश जय माताजी राम राम अरे काका बोल बेटा आ खराब परे છોકરાને ખપાળી હોતો હું બોલાયો ના બળ એ ખરા બપોરે તને ખપાડી હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં તમે મને મોકલ્યો તો ક્યાં હા બળ તને હદડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે વાડીએ જતો કોઈની ગાડીએ નતો એ ખોટું બોલતો નહીં વાડીની માલિકોર મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણું જંગલમાં નો દેખાણું તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો અકલ મઠા ત્યાં કુંડી આડો હું કરતો તો ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાડીની માલિકો કામ બધું એમણે પડ્યું વાવણીનો સમય થઈ ગયો ને ત્યાં હાંડિયાનો દીકરો થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય બટા તારે હું વાંધો હતો તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા એટલે તમને પટાવાના હોત એમ હા કાઈ વાંધો નહીં સાંભળ હોમાં એક હાવજ મારો દીકરો મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કહેવા પણ ના હોય પટી ગયો મારો દીકરો માની ગયો પટી ગયો તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બટા તારે હું વાંધો છે એ કાઈ વાંધો નહીં સાંભળ હવે ધીમા હૃદયે શાંત મગજ તારા કાકા તને પૂછે ઘણા સમયથી ઘરમાં કઈ ધ્યાન દેતો નથી વાડીએ કઈ કામ કરતો નથી તારા બાપા હમુ દ દાડાથી અબુલાલ લઈને બેઠોલા તને ઘરની અંદર જે પણ કઈ વાંધો હોય ને ઈ મન મૂકીને તારા કાકાને વાત કરી દે બાકી મુંજાતો નહીં મારો દીકરો હા તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું આહા થયો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે એક સેકન્ડ નો હાલે તો કાકા તમને ખબર હોય છે કે છોકરાને ઘરમાં હું વાંધો છે આહા મુંજાતો નહીં મારો દીકરો એ હવે કાઈ મુંજાવાનું થાતું નથી તારે સાંભળ આ 2 મહિના થી તારા કાકા વાંઢે વયા ગયા તા તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય હે સાંભળ મેનમાં મેન 2 વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ મુંજાતો નહીં મારા દીકરા માગી લે મારા હવજ એ માગી લે મારા દીકરા હવે તું મુંજાતો નહીં જરાય પેલા વાંધાની અંદર પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે રમકડા જોતા હોય તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે રમકડા દાદા રમકડા લેવો કરે છે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય કે આજ તારે એ કુરકુરિયા લેવા હોય તારો કાકો તને કુરકુરિયા લઈ દે એ અકલ મઠા એ ન્યા હું છે અમે વાંઢેસ મીટિંગ રાખી હા 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 મીટિંગ ના દીકરા ઉભો થા તું વાંઢો છો ઉભો થા કહું છું ઉભો થા ન્યા મીટિંગ નો દીકરો થાસતી અરે કાકા
લા હું છે મારે રમકડા નથી જોતા. અક્કલ મઠા તાર રમકડા નથી જોતા નહીં. તો મારે કુડકુડિયા નથી ખાવા. લા તારે કુરકુરિયા નથી ખાવા નહીં. તો તારે જોતું છે હું મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી કે તાર કાકાને વાડીએથી આવે છે પછી કે છે, લઈ આવી દે. અક્કલ મઠા રોતલ ના એમાં રોવા હું મીંડો પણ મોરો હું પડી ગયો હે કાયા હુંડા પાડવા નથી થાતા ને જરાય મોરું પડવાનું થાતું નથી. આદિ લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે હદડો હદડ બધું હાજર કર્યું છે. નટાણે નટાણે હાજર કરી દઉં એકવાર માઈક મારો દીકરો પણ રોવાનું નથી થાતું હવે. હા મુંજાતો નહીં મારો દીકરો માગી લે આય મારે જોઈ મેં વાત તો કરી. મારે કપડા મેચિંગ કરવા દીધેલા ફોટો પાડી. કપડા મેસિંગ ના દીકરાઓ ધંધી નો કરો ને વાડીએ નથી કે ફોટા પાડવા જવા. એક ખરીનારી કટકા કરતો નથી ને કપડા મેસિંગ નો દીકરો થાય. બટ કાઈ મુંજાવાનું થાતું નથી એમાં રોવાનું શું હોય. હવે કઈ નાનો છો તું હે ઉપાધિમાં તારું શરીર લેવાઈ ગયું હાવ. જો તો ખરા તારા શરીર હામું નથી જોવાતું. કાઈ મુંજાતો નહીં. આદિ લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે. અટાણે નટાણે હાજર કરી દઉં પણ એકવાર માગ મારે જોઈ છે. અક્કલ મઠા ઉગી નથી ઊભા થાવશો ને ઓનું હવાદણું થાય. આવું માગવાનું કીધું મેં તને. તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. આલ્યા તમારી ખપાળી લાંબા હાથાવાળી અને આ તમારો કેરોસીન નો ડબ્બો. વાડીએ જઈ બે શેડા ભેગા કરી અને મોટર બાળ નાખ. બાપના બધી બેહુન દવા પાઈ દો. અક્કલ મઠા તારો ડોહો બધું ઊંધું વરી જા આપણું. ભલે પેટી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા પછી ખાહો હું વાહર ખોટી ધમકી મારવા નથી થાતી હો દીકરા. હા ઉગી નજી ઊભા થાવ મોટિયર ને ધમકી મારો હે કાઈ ખોટી ધમકી મારવાની થાતી નથી. અને તે જે વાત કરી તો હજી કાઈ બનશે જ નહીં સમજો. ખોટી ધમકી મારતો ની વાડીએ તો આજી જાવું પડશે. આલી જાવું પડશે વાડીએ તો તારે જાવું જ પડશે. બાકી ધમકી મારવાનું મૂકી દે દીકરા તું. ખપાળી લાવો. હાથો ભાંગી જાહે ને તો ભરતભાઈ ઘેર નહીં જવા દે. ખપારી ના દીકરા ઈ બીજેથી લાવ્યા છે. જો કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાઓ ક્યાં સુધી હું વાડીએ આજે કામ નહીં કરું અને કાલે નહીં કરું. લા ભૂલી જા તારા મગજમાં ખોટી કેસેટ ચડી ગઈ છે. ભૂલી જા બધું ભૂલી તો જા. કાકા તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. આ હા 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 હું વરી કામ કરીને ઊંધો વરી ગયો તું. કાઈ નહીં. ગયા વર્ષે મેં કીધું તું હા. કે મારી વહુના આણા તેડી આવો. હા તો તમે એવું કીધું તું હું કીધું તું કે બેટા ખમી જા આપણે આઠમ પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો. ખઈમો વચમાં કીધું આણા તેડી આવ. તમે એવું કીધું હું કે બેટા ખમી જા મહિના પછી વાત. બરોબર હું ખમી ગયો. ખઈમો કઈ ઉપકાર થોડો કર્યો હે. તો આઠમ વઈ ગઈ. વઈ ગઈ મહિનો વઈ ગયો. લા વયો ગયો. તો આમ નમરાજ લગભગ હું ઉયો જાય. હા તો રે તારી ઉપર મીઠી નજર છે તને નો ખબર હોય. તો હમણાં 11 આવે છે. હા હા 11 આવે હે. 11 ઉપર ખૂબ મજા કરાવી ખૂબ આનંદ કરાવો છે મારા દીકરાને. હા ખૂબ આનંદ કરાવો છે. તો 11 ઉપર 5 દી મારી વહુને તેડી આવો. હા તો તમારા બાપનું હું જાય. અકલ મઠો બોલવાની કઈ ભાન નથી. નાના મોટાનો કઈ વર્તારો નથી. ખીજાવ બહુ હારા લાગો. ખીજાવ જાઓ સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું ઘરમાં કામે નહીં કરું ને કામ કરવાય નહીં. લા અકલ મઠા કહું છું નથી હારું સમજી જા. નહીં સમજુ. માની જા. નહીં માનો. મેન મમ્મી ના જ વાંધો છે. હે તાર મેન મમ્મી ના જ વાંધો છે. આ મેનમાં મેન મારે વાંધો ઈ જ છે. આ વાત થોડીક અઘરી છે. ભાઈ અઘરી છે એટલે તમને કીધું. બાકી ધરું ભરું ન મળી લો. એવું છે. હા કાઈ વાંધો નહીં. તાર બાપા આવે એટલે ના મોઢે આ વાત કરીને વાતનો કઈક નિકાલ તો લઈ આવો જો હે ને હવે. અહીંયા હાલ ને ભાઈ હાલ ને હવે. હું એલા બગડા હાટી બોલાવો. આ જો ને તારું કરમ. બીજાના ઘરે સંભળાય ઓસી કઈક બગડા હાટી બોલાવો. પણ આ જો ને તારું છોકરું 5 માણા વસારે આઈલા જેવા રેવા દ્યો ક્યાં. ઈ 5 જણા સાંભળે જ ખબર પડે ને આ કેવા છે. ઘર ઉઠી કરો માં ચા પાણી મૂકો. હું સા પાણી મેકે કા ન્યા હગી સુલા પાસે હાણસી જ ન જઈડી.
લ્યો હાણચી ન્યા જતી ભાઈ લીમડાને થડે હું ન્યા લીમડાને થડે હતી ઈ પછી સામા ઉફાણો આવ્યો પછી ઈ ઉફાણો આવ્યો આ પણ આગળ પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી શેમાં સામા છામાં નાખે કે સુલામાં કે જાવા થોડોક દેવાય સુલામ નાખી તો ઉફાણો બેહી જાય તા તો વયો જાય હું વયો જાય આ જો આ સામાં ધૂળ નાખીને આવ્યો હવે એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા હવ હું આની જિંદગીમાં ધૂળની ડમરીયું સઈડી હવે દીકરાની જિંદગીમાં ધૂળની ડમરીયું સઈડી એવું લાગે છે મને હું આને ઘરમાં વાંધો હે એને ઘરમાં વાંધો ભાઈ એવો છે હા એને જોઈશે વહુ હું જોઈ આને એને જોઈ વહુ આ વહુ જેવડો હે એલા ભાઈ જેવડા નો હોય છોકરે વેન કર્યું છે ભાઈ હવે એલા આજી ઝીંકો હે આની ઉંમર ઘટે હે હેલા ઝીંકો છો ઝીંકો તો કાઈ નથી ડો વર ખાઈ ગયો છે આ આમ નમ રહે આખા ઘરને ખાઈ જાય. એ વીરા હવ કાઈ કરવાનું થાતું નથી કા ભાઈ દીકરો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી હા આ 10 દાડાથી ને બાપ આયરે બોલા લઈને ફરે ફરે આને હજી 10 વરસ ખમાડવો ઓહો હો 10 વર 10 વરસ લગન કાઈ કરવાનું થાતું જ નથી આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. મેં કે કમણા તો રેને તું હું બડા લઈને અડિયું કાઢે ઘડીક મૂંગો નથી રહેતો માથારો શાંતિ રાખ ને ઘડીક બગરા પણ 10 વર્ષનું કે ઈ ભલે 10 વર નું કે હું બેઠો છું મુંજામાં તું હાબડ હા જો વણ કપ્પામાં કાઈ થયું નથી બરોબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વીથું નથી મોડાઈ જેવું છે એમ કે ને આ મરસી વાવી હા ખૂબ હાઈસી હા છેલ્લે ભાવ જ નો આવ્યું કઈક હરગી ગયા એ વીરા ડુંગળીમાં કાઈ વીરું નહીં હા પોર કઈક વાવેતર બદલાવું જો વાવેતર બદલાવી નાખો એવું કરો કઈક પોર ભાઈ, મેં કીધું છું હું કે ધાણા વાવો, કા ખાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. ઓય તારે હવે કઈ ઈ તને હું ખબર પડે હું વાવવું ઈ તારે કઈ નરિયા નથી ગણવાના તને હું વાવેતર માં ખબર પડે કોઈ વાંધો નહીં, ગાજર વાવો ને લોદર હોતા ખાઓ. ગાજર નો દીકરો આમાં પાણી સઈડો આવું એ વીરા આવ હાબડ હા કપામાં કઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય વૈધું નથી હા આને કે ઓણકું ખમી જાય હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું પોર પાછા હામું જોજો નકર આના ડખા ઘરમાં ઊભા રહે એલા ભાઈ ઓણકું તો ખમાડ કાઈ વાંધો નહીં મુદલ તાર વરોધી ખમાડવો છે ને એક વર કે ખમી નાના મોટો મારા ભેગો થયો નાનેથી મોટો મેં કર્યો મારું માન તો રાખવું જ પડે અને એક વર નહીં તું કેતો હોય 2 વર એલા ખમાડ ભાઈ ઓણકું ખમાડ ને હારું હારું જ બધું એવું. લા હાંભળ હા હવે તારા બાપાનું થોડું થોડું એવું કહેવાનું થાય થાય જો ઓણ વરહ પાડી મોરું છે બરાબર. કપામાં કઈ વૈરું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી ઓણ તારે ખમવું પડશે મારો દીકરો હવે આણાને ને પાલાને હું લેવા દેવા, ન્યા વૈષ્ણવ પાલો છે તારો ડહો એને જ લેવા દેવા છે ઓણ ખમી જા નહીં ગમો. તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો હુંમાં એક હાવજ મારો દીકરો મારો ગગુડિયો હું કહું એટલું કરે લા માની જા તું માનીશ નહીં તો તારા બાપ પાસે હું મોઢું લઈને જાઉં મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે. લા જિંદગીના દીકરા નથી હારું કહું છું સમજી જા નહીં સમજો, માની જા નહીં માનું. હટ ઓપ, ઉપ. ઓપ, ઝુકુંગા નહીં. આ દીકરો પુષ્પા જોઈને આવ્યો આનું કઈ કિરને ભાઈ એ વીરા એલા રોજ ઉઠીને ઘરમાં ડખા હા આ રોજ ઉઠીને ઘરમાં વઢવાઈ ઊભી થાય મેન મુદ્દાની વાત કરી હવે ભલા માણા આ ગોરામાં પાણી હુકાય કાયમના ડખા ઘરમાં હારા નહીં ભાઈ ગોરામાં પાણી હુકાય હા એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. ને કે કમણા રે રે ભાઈ રે ને તું છોકરું કહેવાય હવે તુંય મોટા બોલતા હોય ને હું વૈશમાં બોલવું લામે મોટિયાર વાત કરતા ને વૈસે તારે ન બોલાય હા હતો રે એ વીરા હા હાબડ હા કોણ તારો ભાઈ થોડો ખરસમાં છે આ ઈ તો ખબર છે મને કોણ તારા ભાઈ પાસે કઈ કાવડિયાને ફેર છે નહીં હા હતા એ હમણાં લાદી લઈ આવ્યા. હા તો રે ને ઉઘાડું કરશે બધું અહીંયા એ વીરા આવ થોડો જાજો કાવડિયાને ટેકો દેજે હા ભાઈ હું તને ટેકો દઈશ તું આ છોકરાનું કામ કરી દે એટલે કાયમના ડખા મટે ભાઈ તું કાવડિયાને ટેકો દેતો હોય હા ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય બરોબર તો છોકરાની વહુના આણા તેડવા જવાનું
પાકું પાકું ને આણા તેડવા જવાનું પાકું આને કે પાછલા ખેતર મોટર ચાલુ હો અરે હાલ મોકલી દો એને મેઈન વાંધો જ ઈ હતો હવે તું જો લા સાંભળ હા જો હવે તારા બાપાનું થોડું થોડું એવું કહેવાનું થાય થાય હવાર પડતા સવાર પડતા ઉગતા પોરે પોરે. ભલકડા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું કેમ છું પાકું પાકો પાકું થઈ ગયું મારો દીકરો હાલો એ ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા એટલે મેં સાટાથી કાડું થી કામ જાય કઈ વરસાદ આવે નક્કી થોડું હોય. ત્યાં એ તારે હું છે ન્યા અક્કલ મઠા તારે ન્યા નો અવાય તારે નો હોય ન્યા લે, મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે જો 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 એલા તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા તારા મોકલવાનું હા હારાનું કેણ આવ્યું તું હા જ્યાં સુધી ઝીંકા જમાઈ કંકુ પગલા પાડવા નહીં આવે ત્યાં સુધી આગળનું બધું બંધ જ રહે કંકુ પગલા તારે કરવા જવા જ જવા જ પડશે પડશે તે એક કામ કરો હા અત્યારે કંકુ લેતા જાવ હા. પગલા મારી રીતે પાડી આવે તને આવડે પગલા પાડ આવડે તને પગલા પાડતા આવડે પગલા પાડવા એમાં હોય હું આમથી આમ આમથી આમ ને આમથી આમ પકડજી તારો ડોહો કે આમ નહીં પગલા પાડાતા હોય આ તારો હગો રાંદલમાંનો ઘોડો ખૂંટતો એમ પાડતો તો આમ પગલા પડાય અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે હા એકાદી વાર વાત કર લેતો ઈ હોય કે તો જમાઈ ફોન જ નથી ઉપાડતા મને શરમ આવે શરમનો દીકરો તારો હગો પેલા તારું પૂછે હા હે તો કેતા ને કે જમાઈ હું કરે લે તો. નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે ધોરિયાના દીકરા ધોરિયામાં બાર આવો અને તને શેની ચિંતા હે હું આને ઈ જ કેતો તો એ તને શેની ઉપાધિ ખાય છે આ આ તારા- ઉપાધિમાં નું શરીર લેવાઈ ગયું એ તારા શરીર હામું નથી જોવાતું તને શેની ઉપાધિ હે આની કઈક દવા કરાઈ ભાઈ તું હું દવા કરાવે કા એની માએ 5 કિલોના અડદિયા કર્યા વાહ સોખા ઘીના એમ સવારમાં વેલો ઉઠીને નૈના કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો અક્કલ મઠા સવારમાં વેલું ઉઠાય 5 અડદિયા ખાઈને વાડીએ કામ કરવા વયું જવાય હા હા ઈ તો વેલા ઉઠે ઈ ખાય કોણ ઉઠે છે વેલું એ ખોટી ના જો કર્યું ઘરનું ઉઘાડું જો ખોટી નો હે બધી ઉઘાડું કરે હાયા છોકરાને કાંઈક ખવડાવતા જાજો એકલા જ ખાજો ન એલા ભાઈ ખોટું બોલે હે 5 કિલોના અડદિયા બનાવ્યા ચોખા ઘીમાં બાપના આમ છે અડદાનો ભૂકો ભળ્યો હોય તો. વયો જાની હવે ઉઘાડું કરતો બધું આ એમ નહીં હા આ તમે મને હાર્યા નો લઈ જાઓ હા. તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા વાવવા જાઓ તારો હગો આટલા વરસાદમાં હજી હું કપા વાવીન છે હજી અટાણથી વાવણી ન હોય આજી માવઠું છે આણા તેડવા જાય છે હોપટવાડી વયો હા છોકરાને નો લઈ જાય હા. એકલા એકલા જાય ગયો લે આમ જવો આને પણ વરી વરી પાછો આવે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકોડા ઉપર ઊભો છું ખપાળી હોતો ન્યા ઉકેડા ઉપર પણ હું છે તારે ત્યાં હું છે ઉકેડા ટોઈસ ઉપર આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા જો 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 અરક પદુડું જો ક્યાંય ઉકેડે નથી ઉભું રહેવું આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા નથી જતા ઉપર હવે એક ભરામણ કરીને દીકરા બધું અટકી રહે આ બધું બંધ રાખી દઈશ હાલ ભાઈ હવે ધમકી માર દીધી ગયો હવે નો આવે છોકરાને હારે નો લઈ એ તો ઠીક હા આ મારું એક બૂટ જા એક જોડે ઝપટું કરે પગમાં પગમાં બૂટનો બૂટનો ધડો. ધડો નથી ને આણાનો હવાદણો થાય હજી વહુ લેવા જ આવી છે આમાં ઓલા છોકરાએ કીધું તી ખબર પડી મને. કેમનો થી આવ્યો આમથી આવ્યો કુતરું વાય જૂતું તારો હગો ન્યા ક્યાંક કેડામ પાડીને આવ્યો હશો પગમાં એક જ હતું એક જ બૈરું તું એક જ હતું હા એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે હાલ વયો જા હોપટ જાવા દે હાલ હું જોસ ભાઈ તું એક જ પહેર્યું છે ને આ તારો ડોસો સોયણો ઊંધો પહેર્યો આમ જો ધો સોયણો પહેરીને આવ્યો જો એ આ તારો ડોહો બખિયા દેખાય હામાં સિલાયું દેખાય અંધારામાં પહેર્યો તો હા હા તારો ડોહો ઊંધો સોયણો હે પાછો મોઢું બગાડે હે મારી મજબૂરી છે હવે ઊંધા સોયણામાં હું તારી મજબૂરી છે એ આ તારો હગો ઊંધા સોયણામાં શેની મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો તો આહાહાહા. આને કાઢ ભાઈ આને કાઢ આને કાઢ બધી ઘર ઉઠી કરે વયો જા આવા હોય કે છોકરાને હારે નો લઈ જાય આશ ગયો લે હવે નો આવે આણા ચડીને ડાયરેક્ટ ઘેર આવશો ને અરે
ગામમાં બધાયને દીકરા છે પણ આનાથી તો આંખ પીડ્યો આવા હોય કે ભાઈ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હવે હું તારામાં ધ્યાન દીધા જેવું છે. તારામાં ઓમ ધ્યાન દીધા જેવું છે હું હા હું ધ્યાન આણા દીધા. આણા તેડિયાઓ પછી કે કાઈ ધમકી નથી મારવાની થતી. શું છે તારે આણા તેડીને આવો. શું છે બાપ ના આમ છે તો નોખો ન થઈ જાવ તો. હું તારા ઘટ પણ પાડ છે આ ઈ પણ થઈ જાય નોખો. કાઈ ધમકી મારવા નથી થતી. હા. હું દીકરા તારા વિના કઈ અટકી નહીં રહે. બરોબર છે અને તાર બાપ કઈ હજી ગઈઢો નથી થઈ ગયો, કામ કરવાની બધી તેવડી છે. હા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. અને કઈ ભાગ નો દેતો હોતો. અરે એક વીઘો જમીન નો દઉં. એક વીઘો હું એક સાહ નો જડે તું જો હવે જમીન ન જો તો કાઈ નહીં, એક રૂમ તો દેહો ને. કલ મઠા અરે નો લઈ જાય, એકલા એકલા જાય. ભયો જાને ભાઈ હવે હું કઈ કવરાવત નહીં. કૌરવાન દીકરો. આપણે જે હોય તે એકલા એકલા જાય, છોકરા નો લઈ જાય. જઈ જાય તે કઈ કવરાવત નહીં. હું લા ભયો જા કર ઠેઠ મેકી જાય હો હમણાં. છોકરા નો લઈ જાય. તમારે જાવું ભાઈ? રૂડો વાવણીનો સમય ધોરીને દોહરીએ જોડી રૂડી ઘરમાળ માંથી હરખે વાવણી કરવા જાવી છે. અરખે વાવણી કરવા જાવું છે ભાઈ હવે પડે વીરા રાજના માર્ગે હાલવું નથી, કેડીના માર્ગે હાલતા હાલતા બે ભાઈ હરખે વાવણી કરવા જાય. અરખે વાવણી કરવા જાય વીરા હે હો હે એવા તોરીડા જોઈડા સેરા તો રે હાલો ભાઈ હાલો ભાઈ હાલો એ હારે યાવા તોરીડા જોઈડા સેરા તો રે એ હરા કે વાવણી કરવાયના ખેડૂત ભાઈ રે એ રાજના રે માર્ગે હાલિયા રે એ જોઈ એને અવાણા કાઈ સુગના થાય રે એ હવડું રે જોઈ અમે ઉભા રે રિયા. એ વીરા સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. શું વીરા રાજા અજમલ તો વાંજિયા છે. ઓહો એટલે આ વાંજિયાના સુકલ લઈને વાવણી કરવા હાવે હાવ ન જવાય. એ હાવે હાવ નો જવાય ભાઈ હાલ બને ભાઈ એવડું